नमस्कार, आप देख रहे हैं न्यूज पॉइंट और मैं हूं आपके साथ अंशु वर्मा। दिल्ली की मुख्यमंत्री रेखा गुप्ता पर हमले के मामले में अब नया मोड़ सामने आया है। आरोपी की मां मीडिया के सामने आई है और उन्होंने अपने बेटे का बचाव किया है। उनका कहना है कि बेटा किसी भी राजनीतिक पार्टी से जुड़ा नहीं है। दरअसल मुख्यमंत्री रेखा गुप्ता पर हमले के आरोपी की पहचान 41 वर्षीय राजेश खिमजी के रूप में हुई है। शुरुआती जांच में सामने आया है कि वह उज्जैन से दिल्ली आया था। इस बीच आरोपी की मां भानुबेन ने मीडिया से बातचीत में कहा कि उनका बेटा राजनीति से बिल्कुल दूर है और बचपन से ही पशु प्रेमी रहा है। છે રાજેશ ક્યારે ક્યારે શૂટિંગ થયો હતો અને શું કઈ લગી હતા એ રવિવારે ગયો અહીંથી એટલે સોમવારે પોગે એટલે સોમવારનું એને બહુ મહાદેવનું ભગત છે એટલે ગુજરાત મહિનામાં 2 વખત જાય કઈક 1 વખત જાય કઈક 2 વખત જાય તો આજ વખતે તો દિલ્હી ગયો એમ પપ્પાએ ફોન કર્યો તો કે હું દિલ્હી છું કે શા માટે તો કે કૂતરા માટે બીજું કઈ બોલ્યો જ એ કૂતરા માટે ગયા આમાં વિડીયો આવ્યો તો કૂતરાનો એટલે એમાં વિડીયો એમ આવ્યો તો આ કૂતરાને બહાર મૂકી આવો કે આ બધા નુકસાન કરે છે તમારો દીકરો શું કરે છે ધંધો શું કરે રિક્ષા હલાવે છે કેટલા બે દીકરા 3 રિક્ષા છે અમારે રિક્ષા શું કરે રિક્ષા રિક્ષા તમે માહિતી શું કરી રહ્યા તમારા દીકરાએ મુખ્યમંત્રીને ભડાકો માર્યો છે એ તો આવું શું કહેશો તમે આવું કેમ એમને કર્યું છે એનો મગજ એવો છે ભાઈ ઈ ગમે ને મારી દે ને મને કરી વાત મારી દીધી હું 15 દી વઈ ગઈ એનો મગજ ખારો હોય તો કોઈનું પાટલો લઈને મને મારવા એવો મગજ છે આ તો જો આમાં મારે દવા ચાલુ નથી ઓમ કાઈ નો અમે કઈ તો દવા લેવા જાય દવા લેવા જાતો એને માનસિક તો છે પણ દવા લેવા આવતો નથી અમાર ભેગો અમે કેનું ના કઈ છીએ ને આ ટીવી માં એને કૂતરાનું જોયું તો ઘરમાં કઈ એનું વર્તન ફરી ગયું હા આ છેટી અમે તો ઢીકા મારો છેટી તૂટી જાય ને એવા ઢીકા માર્યા એવા ઢીકા માર્યા એને પશુથી પ્રેમ હા પશુનું જ વધારે ઘરનું નહીં બાયરી છોકરા શું કરે છે કાઈ ખબર નહીં હંજા બાયરી છોકરાને એને મોટા નથી કર્યા અમે હતા પેટ ભરી ઘરમાં બધાને મારતા હા બધાને મારે એનું એવું કાઈ નહીં બાયરીને તો જ મારે બિચારી ઘરવાળીને મારે કઈ મારો મગજ કે હું એને હું બોલું તો મને મારે સ્વભાવ એવો જ મગજ જ એવો થઈ ગયો હા એટલે હવે આવું છે બધું અત્યારે હવે આ ઘટના વિશે શું કહેશો મુખ્યમંત્રી હવે અહીંયાનું તો સાહેબ શું અમે કઈ તમે અહીંયાનો મગજ એવો છે એવું મારે પેલાથી જેનો મગજ એવો થઈ ગયો છે હમણાં એમાં 10 વર્ષ થયા હાવ એને પેલા પીતો બહુ એમાં 5-6 વર્ષથી હાવ બધું મૂકી દીધું પછી તો એને શરીરે હાવ થઈ ગયું હાવ આવું એટલે હવે એને પશુની હોસ્પિટલ બનાવી ઈ કે પશુની હોસ્પિટલ રામ મંદિરે ગયો આ નરેશભાઈ અહીંયા ગયો એટલે નરેશભાઈ કીધું તું શાંતિ રાખ આપણે કે પશુની હોસ્પિટલ બનાવ એટલે એવી રીતના છે આ બધી હકીકત મને આટલી ખબર છે। भानुबेन ने साफ कहा कि राजेश उनका इकलौता बेटा है और परिवार में सब उसे लेकर बेहद परेशान है। हालांकि अभी तक यह स्पष्ट नहीं हो पाया है कि आखिर उसने मुख्यमंत्री पर हमला क्यों किया। फिलहाल दिल्ली पुलिस पूरे मामले की जांच कर रही है और आरोपी से लगातार पूछताछ जारी है। दोस्तों, ऐसी और भी खबर के लिए हमारे साथ जुड़े रहें, देखते रहें न्यूज पॉइंट। धन्यवाद।